પોરબંદરના છાયામાં સરકાર હસ્તક ખાલસા કરવામાં આવેલ એક જમીનનું દબાણ દૂર કરાયું છે। ફરજાના હેતુ માટે ભાડા પેટે આપવામાં આવેલ જમીન પર અનધિકૃત દબાણ થયું હોવાથી તંત્ર દ્વારા પોલીસ રક્ષણ સાથે આ દબાણ દૂર કરાયું હતું। પોરબંદરના છાયા વિસ્તારમાં 2 એકર જેટલી જમીન હાજા કચરાને કલેક્ટર દ્વારા તારીખ 18/9/1971 થી નવી શરતે નાળિયેરી પ્લાન્ટેશન યોજના હેઠળ ફાળવવામાં આવી હતી, પરંતુ હેતુ મુજબ નાળિયેરીનું વાવેતર કરવામાં આવતું ન હતું। આ જમીન પડતર સ્થિતિમાં આવેલ હોવાથી કલેક્ટર દ્વારા તારીખ 18/2/2012 થી જમીન શરત ભંગ કરી અને સરકાર હસ્તક ખાલસા કરવામાં આવી છે। આ જમીન પર હાજાના પુત્ર નાગા દ્વારા નાળિયેરીના નાના છોડ રોપવામાં આવ્યા હતા તથા જમીનની ફરતે કાચી પાકી પથ્થરની વંડી બનાવી જમીનનો ગેરકાયદેસરનો કબજો કરી દબાણ કરવામાં આવ્યું હતું। આથી તંત્ર દ્વારા દબાણ કરનાર હાજા કચરાને ગેરકાયદેસર કરેલ દબાણ સ્વૈચ્છિક રીતે 7 દિવસમાં દૂર કરી જમીનનો કબજો સરકાર હસ્તક સોંપવા તારીખ 25/10/2024ની નોટિસથી જાણ કરવામાં આવી હતી, પરંતુ આજ દી સુધી દબાણ દૂર ન કરવામાં આવતા આજે મામલતદાર સંચાણિયા, સર્કલ ઓફિસર રમેશભાઈ સુવા અને સિટી તલાટી અવિનાશ બળવા સહિતનાઓએ પાલિકાના જગદીશભાઈ ઢાંકી સહિતનાઓને સાથે રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જમીનમાં આવેલ અનધિકૃત દબાણ દૂર કર્યું હતું। અંદાજે 6 કરોડ 2 લાખની કિંમતની આ સરકારની જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યું છે, જેના પગલે દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।